મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। જવાહરભાઈ ચાવડાની રાજકીય સક્રિયતા કે પછી સામાજિક સેવાનો હેતુ। મિત્રો, જ્યારથી જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, મંત્રીપદ મળ્યું અને ત્યાર પછી જે રીતે જવાહરભાઈને ભાજપ દ્વારા સાઇડલાઇન કરવામાં આવ્યા અને એ પછી વિસાવદરની જે પેટા ચૂંટણી આવી અને જવાહરભાઈ ચાવડાએ એમાં એનો જવાહરનો જલવો દેખાડ્યો, એ પછી જવાહરભાઈ જિંદાબાદ એવા નારા પણ લાગ્યા અને એવી ચર્ચા પણ થવા લાગી કે જવાહરભાઈ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જતા રહે છે। પણ આ વાતને કોઈ સમર્થન મળતું નથી। કદાચ જવાહરભાઈ ચાવડા તેલની ધાર જોતા હોય, એ રાજકીય બાબત છે। જે કાંઈ હોય તે રાજકીય કાવા દાવા આવી રીતે થતા જ હોય છે। કારણ કે જુનાગઢમાં જવાહરભાઈ ચાવડા, પેથલજી બાપા ચાવડાના વખતથી જુનાગઢમાં જે એનો દબદબો રહ્યો છે, રાજકીય રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને કોઈ પણ રીતે જવાહરભાઈ ચાવડાની તોલે કોઈ પણ આવી ન શકે। માણાવદરમાં જવાહરભાઈ ચાવડા વિના આમ જોઈએ તો નકામું છે, આવું બધું જનતા કહી રહી છે, સામાન્ય જનતા કહી રહી છે। જવાહરભાઈ ચાવડા સામાન્ય જનતાને પણ મળે છે, સામાન્ય જનતાના પ્રશ્નો બાબત પણ અવાજ ઉઠાવે છે। આહિર સમાજના જે સામાજિક કાર્યકરો હોય અથવા તો એમાં જે કંઈ ફંડફાળો હોય છે એને તો આપે છે, પણ એ સિવાય અન્ય સમાજને પણ જવાહરભાઈ એનાથી જેટલી મદદ થાય એટલી બનતી મદદ કરે છે। એટલે જ જવાહરભાઈ ચાવડા સર્વ સમાજમાં એક જાણીતું નામ બન્યું છે। બાપ કરતા પણ બેટો સવાયો, એ કહેવતને જવાહરભાઈ ચાવડાએ સાર્થક કરી બતાવી છે। કારણ કે પેથલજી બાપાએ જે કામ કર્યું એનાથી પણ વિશેષ કામ અત્યારે જવાહરભાઈ ચાવડા કરી રહ્યા છે। એ ત્યાં માણાવદર વિસ્તાર, જુનાગઢ વિસ્તાર, આમ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં સૌ કોઈ જાણે જ છે। છતાં હમણાં છેલ્લે જે સમાચાર અથવા તો જે વાતો થાય છે, અને જવાહરભાઈ ચાવડા જે રોજગાર સહાયતા અભિયાન અને આહિર સમાજ દ્વારા જે એનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે અને સમાજમાં આહિર સમાજ સહિત સર્વ સમાજમાં જે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે, જે રોજગારીનો પ્રશ્ન લઈને મુદ્દો ઉઠાવે છે, એ મુદ્દાને લઈને માણાવદરના ધારાસભ્ય ના પેટમાં ખરેખર તો તેલ રેડાય છે। જવાહરભાઈ ચાવડા કોઈ ખોટું કામ તો કરી રહ્યા નથી, એક સારું કામ કરી રહ્યા છે। જવાહરભાઈ ચાવડા પણ ભાજપમાં છે, માણાવદરના ધારાસભ્ય પણ ભાજપના છે, છતાં જવાહરભાઈ ચાવડા જે મુદ્દો લઈને નીકળ્યા છે, બેકારીનો, રોજગારીનો, એ સર્વ સમાજની સમસ્યા છે। કોઈ એક સમાજની સમસ્યા તો નથી કે ભાઈ એનો વિરોધ કરવામાં આવે। ખરેખર માણાવદરના ધારાસભ્યએ આ મુદ્દે પણ સરકારમાં અવાજ ઉઠાવીને રજૂઆતને સપોર્ટ કરવાની જરૂર હતી। જો એ વિસ્તારના લોકોનું પ્રાણ પ્રશ્નોનું, યુવાનોની બેરોજગારી પ્રત્યે એનામાં કાંઈ પણ લાગણી હોય તો એને બદલે જવાહરભાઈ ચાવડા જે મુદ્દો ઉઠાવે છે એનો વિરોધ કરે છે। વિરોધ શા માટે કરે છે એ તો એ જાણે। એનો રાજકીય વિરોધ છે, કારણ કે રાજકીય વિરોધ હોય તો પણ એક વિચાર્યા જેવું છે કે બંને ભાજપના જ નેતાઓ છે, બંને ભાજપમાં જ કામ કરે છે અને બંને કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવ્યા છે। હવે ખરેખર જનતાના પ્રશ્નને લઈને એક થઈને લડવું જોઈએ, એને બદલે એક સારી વસ્તુ કરે છે તો બીજો એ સારી વસ્તુનો વિરોધ કરે છે। આવું શું કામ? તમે પ્રજાના પ્રતિનિધિ બની ગયા છે તો કોઈ પણ માણસ હોય, જવાહરભાઈ ચાવડા હોય કે બીજો કોઈ સામાન્ય માણસ હોય, જો એ જનતાના મુદ્દે, યુવાનોના મુદ્દે લડતો હોય તો ધારાસભ્યની પહેલી ફરજ બનતી હોય છે કે એને સપોર્ટ કરવો, એને સરકારમાં રજૂઆત કરવી। તમે સરકારમાં હોય કે ન હોય એટલે એનો મતલબ એવો નહીં કે જનતાના પ્રશ્ને લડવું નહીં। તો આ એક કોઈ પણ લોકોને, સામાન્ય લોકોને પણ સમજાતું નથી કે એ વિરોધ શા માટે કરે છે। હવે રહી વાત માર્કેટિંગ યાર્ડની, તો માર્કેટિંગ યાર્ડનો જે પ્રશ્ન હોય તે અથવા તો જે કાંઈ હોય તો હવે તો તમે સત્તામાં છે, તો તમારાથી એ થતું હોય, બનતું હોય તો તમે એ માર્કેટિંગ યાર્ડ સુધારીને ખેડૂતો માટે સારું કામ કરીને એ સાબિત કરી આપો ને કે હું
આ કામ કરું છું, જવાહરભાઈ ચાવડાએ એમાં જે કાંઈ કર્યું હોય પણ મેં આ કરી બતાવ્યું છે. એટલે તમે કરી બતાવો તો તમારા ઉપર થોડો જનતાને, ખેડૂતોને પણ વિશ્વાસ આવે. પણ આ રીતે ખરેખર કોઈ જનતાને પણ સમજાતું નથી કે આવી રીતે વિરોધ શા માટે કરો. કોઈ સારા પ્રશ્નનો વિરોધ કરવો એ ખરેખર જનતાનો, યુવાનોનો વિરોધ કર્યા જેવું છે આ બાબતમાં. તો મિત્રો, માણાવદરમાં, જુનાગઢના રાજકારણમાં, ખાસ કરીને ભાજપમાં જે ખળભળાટ મચી રહ્યો છે અને જવાહરભાઈ ચાવડા ભાજપ છોડી આમ આદમીમાં જશે કે બીજું કાંઈ કરશે, એવા જે કાંઈ ચર્ચા વિચારણા થઈ રહી છે, એ બાબત તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો જરૂરથી જણાવજો. આપને ખાસ નમ્ર વિનંતી, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.